વિકસિત ભારત સંકલ્પ યાત્રા છોટાઉદેપુરના ગામે ગામ ભ્રમણ કરીને વંચિત લાભાર્થીઓના ઘરઆંગણે કેન્દ્ર રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓ પહોંચાડી રહી છે। આ સંકલ્પ યાત્રાનું છોટાઉદેપુર તાલુકાના બોકડિયા ગામે આગમન થતાં ગામની દીકરીઓએ કુમકુમ તિલક કરીને સંકલ્પ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। મેરી કહાની મેરી જુબાની થીમ અંતર્ગત પોષણલક્ષી યોજનાનો લાભ લેનારા કિશોરીઓએ આંગણવાડી તરફથી ઉપલબ્ધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ટીએચઆરના પેકેટથી શારીરિક અને માનસિક વૃદ્ધિમાં આવેલા સકારાત્મક પરિવર્તન અંગે ગ્રામજનોને જાગૃત કર્યા હતા। કાર્યક્રમ વેળાએ ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાકીય માહિતીની ફિલ્મ નિહાળીને વિકસિત ભારતના નિર્માણ અંગે સામૂહિક શપથ લીધા હતા। અમને 1.5 લાખની લોન મળી છે। એમાં અમે 10 બહેનો સારી રીતે અમારો ધંધો ચાલે છે અને અમે દર મહિને 50 રૂપિયા લેખે અમે 500 રૂપિયા ભરી દઈએ છીએ અને તે બદલ સરકારનો ખૂબ ખૂબ અભિનંદન।